દેગામ તાલુકાના કરજોદરા ગામે ધારાસભ્યના હસ્તે અંડરગ્રાઉન્ડ પાણી ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કરજોદરા ગામે ચૂંટાયેલા ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા છેલ્લા 2.5 વર્ષમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે અને ગામના સર્વાંગી વિકાસ માટે ખડે પગે ઊભા રહીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। તેથી તમામ કરજોદરા ગામમાં પાણીની સમસ્યા માટે તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રજૂઆત કરીને ગામમાં નવીન પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી મંજૂર કરી પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી છે અને આ મંજૂર થયા પછી તેમના ઉદ્ઘાટનમાં દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહીને ખાદ્ય મહોત્સવ કરવામાં આવ્યું। તેમાં આ વિસ્તારના જિલ્લા ડેલિગેટ અને કરજોદરા ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો। દેગામ તાલુકાના કરજોદરા ગામે નવીન પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દેગામ।